વિકસિત ભારત માટે કેન્દ્ર રાજ્યોની સંયુક્ત જવાબદારી વધુ મહત્વપૂર્ણ. નીતિ આયોગની 11મી ગવર્નિંગ કાઉન્સિલની બેઠક મુદ્દે પ્રધાનમંત્રીનું નિવેદન. યુવાનોના શિક્ષણ, કૌશલ્ય વિકાસ અને રોજગારને ગણાવ્યો વિકાસનો મુખ્ય આધાર. રાજ્યસભા માટે ગુજરાત ભાજપના ચારેય ઉમેદવારો બિનહરીફ જાહેર. રાજુ શુક્લ, માનસિંહ પરમાર, જીતેન્દ્ર કણઝારિયા અને મુકેશ રાઠવાને મળી બિનહરીફ જીત. બિનહરીફ ચૂંટાવા બદલ ઉમેદવારોને એનાયત કરાશે પ્રમાણપત્ર. ઓટોમોબાઈલ અને ફાર્મા પછી હવે ગાંધીનગરનું ખોરજ બનશે સ્પેસ હબ. નિર્માણ પામશે અત્યાધુનિક સ્પેસ પાર્ક. ગુજરાત સરકાર અને ઇનસ્પેસ વચ્ચે મહત્વપૂર્ણ સહમતિ. આ પાર્કમાં ચુંબકીય ક્ષેત્ર પરીક્ષણ, પૃથ્વી અવલોકન સાથે જોડાયેલી સુવિધાઓ કરાશે ઊભી. ભારતમાં નિર્મિત પ્રથમ એરબસ C295ની વડોદરા ખાતેથી પ્રથમ સફળ ટેસ્ટ ફ્લાઇટ. દેશની એરોસ્પેસ ક્ષમતા ક્ષેત્રે નવો માઇલસ્ટોન સર. કેન્દ્રીય નાગરિક ઉડ્ડયન મંત્રીએ વ્યક્ત કરી ખુશી. કહ્યું, આ માત્ર વિમાનની ઉડાન નહીં, ભારતની ઉત્પાદન ક્ષમતાની પણ અનેરી ઉડાન. પશ્ચિમ એશિયામાં ફરી તંગદિલી ભર્યો માહોલ. અમેરિકાએ સતત બીજા દિવસે ઈરાનના સૈન્ય ઠેકાણાઓ પર કર્યા હુમલા. બંદર અબ્બાસ અને કેશમ દ્વીપ પર બ્લાસ્ટના સમાચાર. ઈરાને વાણિજ્યક જહાજો માટે હોર્મુઝ જળમાર્ગ બંધ કરવાની કરી જાહેરાત. પશ્ચિમ એશિયા તણાવ વચ્ચે ઓમાનની ખાડીમાં 3 ભારતીયોના મોત. વાણિજ્યિક જહાજ MP સેટેબેલો પર અમેરિકી સેના દ્વારા કરાયેલા હુમલામાં 3 ભારતીયોના મોત, 21 ભારતીયોનો બચાવ. ભારતે હુમલાની કરી ટીકા. કેન્દ્રીય જળમાર્ગ મંત્રીએ દુર્ઘટના પર વ્યક્ત કર્યો શોક. ગૃહિણીઓ માત્ર હોમ મેકર નહીં, દેશના નિર્માણમાં તેનું યોગદાન અતુલનીય. સુપ્રીમ કોર્ટનો ઐતિહાસિક ચુકાદો. કહ્યું, સ્ત્રીઓને માત્ર ગૃહિણી સંબોધન આપી તેના યોગદાનને ઓછું આંકવું તદ્દન અયોગ્ય. રાજ્યભરમાં પોલીસ અધિકારીઓ માટે રોજ 2 કલાક જન સુનાવણી ફરજિયાત. રાજ્ય પોલીસ વડા GS મલિકનો મહત્વપૂર્ણ આદેશ. નાગરિકોની ફરિયાદોનો સ્થાનિક સ્તરે જ ઝડપી નિકાલ કરવાની આપી સૂચના. સામાન્ય અરજીઓનો 15 દિવસ અને ખાસ કેસોનો 6 અઠવાડિયામાં કરાશે નિકાલ. વૈશ્વિક નકારાત્મક સંકેતોને પગલે ભારતીય શેર બજાર ઘટાડા સાથે બંધ. સેન્સેક્સ 151 અંક નીચે સરક્યો. નિફ્ટીમાં 53 અંકની ઘટ. ફાર્મા શેર્સમાં સૌથી વધુ લેવાલી. IT શેર્સમાં સતત 7મા સેશનમાં વેચવાલી. બ્રેન્ટ ક્રૂડ ઓઇલનો ભાવ બેરલ દીઠ $92 પાર. સોના ચાંદી વધુ સસ્તા. રાજ્યમાં બફારાથી નાગરિકો ત્રસ્ત. 16 જૂન સુધી સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં વરસાદની વકી, તો દિલ્હીમાં પવન અને હળવા વરસાદ સાથે ખુશનુમા વાતાવરણ. અરુણાચલ પ્રદેશ, આસામ, મેઘાલય, કેરળમ અને સિક્કિમમાં પણ ભારે વરસાદની આગાહી.